અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિ નિમિત્તે પ્રતિમાને વંદન કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ભારત દેશના ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમરેલીના બગસરા શહેરમાં લાલ પુલ પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા। આ તકે બગસરા મામલતદાર પ્રશાંત ભિંડી, બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાળુકે, એડવોકેટ નરેન્દ્રભાઈ કાટિયા, શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવી રીબડિયા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ દલિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે આજરોજ બગસરાના નટવરનગર મુકામે તમામ દલિત સમાજે હર્ષ અને ઉલ્લાસ સાથે આજે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરી છે। બાબા સાહેબની આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યો છે અને તમામ લોકોએ જાતે મળી અને આ દલિતોની દિવાળીનો પર્વ આજરોજ ઉજવેલ છે અને તમામ આખા સમાજમાં ખુશીનો માહોલ છે। આજે બપોર પછી પણ કાર્યક્રમનું આયોજન કરેલું છે અને દર વર્ષે આ રીતે આ ગ્રુપ તરફથી દર વર્ષે આંબેડકર જયંતિની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જય ભીમ। અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।